વલસાડમાં પૂજા કરતા ઈસમનું હાર્ટ એટેકથી મોત. વલસાડના પાનેરા ડુંગર પર આવેલ મહાદેવ મંદિરમાં આરતી પૂજા કરતા એક ઈસમનું હાર્ટ એટેકથી મોત. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વલસાડના અતુલ સેકન્ડ ગેટ પાસે રહેતા કિશોરભાઈ પટેલ નામના મહાદેવ મંદિર ખાતે ઊંઝા કરવા માટે આવ્યા હતા. એ સમયે પૂજા કરી અને મહાદેવના શિવલિંગને માથું અડાડી પૂજા કરવા બેસતા આવ્યો હતો હાર્ટ એટેક અને ઘટના સ્થળે જ એમનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં સાથે આવેલ ભક્તોએ તાત્કાલિક CPR આપ્યું છતાં પણ કિશોરભાઈને મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પરિવાર ગમગીન છવાઈ ગયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે.